તો આજે આપણે જલોત્રાના ફેમસ એવા ડુંગળીના ભજીયા બનાવીશું। આ ભજીયા એટલી ડુંગળીના બનતા હોય છે અને ખાવામાં બહુ જ મસ્ત લાગતા હોય છે, ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। ઘણી જગ્યાએ આને તેતલા ભજીયા બી કહેવામાં આવે છે। તો આ ભજીયા બનાવવામાં આપણે 10 મિનિટ જેટલો ટાઈમ લાગે, 10 થી 15 મિનિટનો। તો અહીંયા મેં 7 થી 8 ડુંગળી લઈ લીધી છે મીડિયમ સાઇઝની। તો આના મોઢાનો ભાગ આપણે અલગ કરી લેવાનો કાપીને, પછી આને આપણે ઊભી સમારી લેવાની। આને આ રીતે ઊભી સમારવાની અને મીડિયમ સાઇઝની સમારવાની, બહુ જાડી બી ના રાખવાની અને બહુ પતલી સ્લાઇસ બી ના કરવાની, જેથી સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થાય। અને આની પેટલ્સ બધી અલગ કરી લેવાની આ રીતે। તો આ અહીંયા મેં 7 થી 8 ડુંગળી લઈને સમારી લીધી છે આ રીતે ઊભી। તો આને આપણે મિક્સર બાઉલમાં લઈ લઈશું પહેલાં। તો આમાં આપણે 1 ચમચ જેટલું મીઠું નાખીશું, 1 ચમચ જેટલું મીઠું નાખીશું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરીશું એટલે બધી પેટલ અલગ થઈ જશે। મીઠું નાખશું એટલે એના અંદરથી આપણે જેટલું પાણી નીકળશે ડુંગળીની અંદરથી એ જ જોઈશે, બાકી વધારાનું પાણી આમાં નહીં જોઈએ। મેં અહીંયા 1 થી 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે, એ તીખું નથી હોતું અને કલર સારો એવો આવે છે એનાથી। 2 લીલા મરચાં બી કાપીને લીધા છે। આ રીતે એને મિક્સ કરી લેવાની, જેથી બધી પેટલ્સ અલગ થઈ જાય। અને આમાં આપણે બેસન બહુ નથી નાખવાનું, આમાં 1 વાટકી બેસન લઈને આ રીતે થોડું લઈને મિક્સ કરતા રહેવાનું, જેથી એનું મોઇસ્ચર રિલીઝ થાય એ પ્રમાણે જ બેસન આમાં જશે। તો આમાં 1 વાટકી જેટલું જ બેસન જોઈશે, બહુ નહીં જોઈએ। થોડું લઈને નાખતા જવાનું, મીનને મિક્સ કરતા જવાનું, જેથી બધી પેટલ્સ બી અલગ રહે અને આપણા ભજીયા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય। અહીંયા મેં 1/4 વાટકી જેટલું બેસન જ આમાં ગયું છે। તો આની સારી રીતે હવે મિક્સ કરી લેવાનું બેસનને, અને આ રીતનું મિક્સર તૈયાર કરવાનું છે આપણે આ ભજીયામાં બસ। અને 1 ચમચ જેટલું પાણી આપણે સ્પ્રિંકલ કરવાનું છે, આમાં બહુ પાણી નાખવાનું જ નથી, બસ છેલ્લે તળતા ટાઈમે 1 ચમચ જેટલું આપણે પાણી સ્પ્રિંકલ કરી લેવાનું। હવે અહીંયા તેલ બી આપણે બાજુમાં ગરમ કરી લેવાનું છે। જ્યારે બી આપણે આ મિક્સરને તૈયાર કરીએ એટલે સાઈડમાં તેલ મૂકી જ દેવાનું, કારણ કે આ ભજીયા આપણે તરત જ તળવાના છે। જો થોડી વાર પડી રાખવામાં આવશે તો થોડા ક્રિસ્પી ઓછા થશે। તો આ રીતે એને શેપમાં નથી નાખવાનું, રફલી જ આ રીતે તળવા માટે મૂકવાના છે। અહીંયા આપણે મીડિયમ ફ્લેમ પર તળીને તૈયાર કરવાના, જેથી દાજી બી ના જાય ને અંદરથી કાચા બી ના રહે ને એવા ક્રિસ્પી સરસ તૈયાર થાય તળીને। થોડા ડાર્ક બ્રાઉન જેવા તળવાના, તો વધુ ટેસ્ટી લાગશે। આ રીતે ઉલટ પુલટ કરતા જવાનું અને આપણે આ રીતે તળી લેવાના। તો અહીંયા સરસ એવા આપણા તળીને તૈયાર થયા છે। અને આનો શેપ બી દેખો કેવો અલગ જ આવે છે, આનો આ રાઉન્ડમાં નથી બનતા, આ રીતે જ તેતળા જેવા જ ભજીયા બનીને તૈયાર થાય છે। અને જ્યારે બી ભજીયા અંદર નાખીએ એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને બધા નાખી રહીએ પછી ફ્લેમને મીડિયમ કરવાની, જેથી આપણા ભજીયા તરત દાજી ના જાય। જો ફ્લેમ પહેલેથી જો હાઈ હશે તો ભજીયા મૂકતાની સાથે જ દાજી જશે, એટલા માટે મૂકતા ટાઈમે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની। પછી જ્યારે બી બધા મૂકી દઈએ ત્યારે ફ્લેમને મીડિયમ કરી દેવાની। તો અહીંયા સરસ એવા તૈયાર થશે ભજીયા। અહીંયા બાજુમાં ચા બી તૈયાર છે અને એ સરસ એવા ભજીયા અહીંયા તળાઈને તૈયાર થઈ જાય ડાર્ક બ્રાઉન। અને આ ભજીયા ડાર્ક બ્રાઉનમાં વધારે ટેસ્ટી લાગે છે, જેથી આ ભજીયા જેમ બને તેમ ડાર્ક બ્રાઉન કરવાના। હા, બહુ દજવી નથી દેવાના, પણ આ રીતે ડાર્ક બ્રાઉનમાં કરશો તો સારા એવા ટેસ્ટી લાગશે। તો અહીંયા આપણા ભજીયા જે છે બનીને સરસ તૈયાર થઈ ગયા। આ ભજીયા તો અમારી ગામમાં તો આ રીતે બહુ જ સરસ એવા બનીને તૈયાર થાય છે। તો ખાવામાં બહુ જ ક્રન્ચી એવા આ ભજીયા બનીને તૈયાર છે। આનો શેપ બી આ રીતે રફલી જ આવશે, આ રાઉન્ડમાં ના બને, અને ખાવાની ટાઈમે બહુ જ ક્રન્ચી એવો
સરસ એવા લાગે છે ટેસ્ટમાં. તો આ વિડીયો મારો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ.